બોલે સદગુરુ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. આપણા ભારત ભૂમિના અંદર પાકેલા વિરલ પુરુષ હાલના તબક્કામાં એક મહાપુરુષ પ્રગટ થયા, જેમનું નામ છે પરમ પૂજ્ય પાદ શ્રોત્રિય બ્રહ્મની તત્વદર્શી સદગુરુ શંકર મહારાજ. એમને એક બહુ લૌકિક ભાષાના અંદર એક વાણી લખી છે. એ વાણીના અંદર બધાને ખબર ના પડે, પણ જ્યારે એ વાણીનો ખુલાસો થાય ત્યારે ખરી ખબર પડે કે ઓ ચાલે આ વાણી શું કહેવા માંગે. અમે સદગુરુ શ્રી શંકર મહારાજને વાર વાર અષ્ટાંગ પ્રણામ કરીએ છીએ કે હે દયાળુ, તમે સદાય અમારા ઉપર કૃપા રાખજો. આપણી શક્તિ વડે બે બોલ જે કહેવાય છે એ બધી આપની શક્તિ છે, મારું કશું છે નહીં. અમે તો ખાલી નિમિત્ત માત્ર છીએ. પાજી લખે છે વાણી, સાધુભાઈ અમારી વાતો છે બહુ મોટડી, એને કોઈ કહી શકે નહીં ખોટડી. હે સંતજનો, અમારી વાત મોટી કેમ છે? મોટી કેમ કહી કે આ વાણીની ખબર અનુભવી પુરુષો સિવાય બીજાને પડે નહીં. સાધુભાઈ અમારી વાતો છે ઘણી મોટડી, એને કોઈ કહી શકે નહીં ખોટડી. નજરે જોયું મેં રુદિયામાઈ, આ વાત મેં મારી નજર જોઈ છે. નજરે જોયું મેં રુદિયા માઈ, નિત નિત નવા કૌતુક થાય, રોંધેલું રસોઈયાને ખાય. સાધુભાઈ દૂધ દોનારીને દુએ જોટડી, એને કોઈ કહી શકે ના ખોટડી. કે આ પ્રસંગ મેં મારી સગી આંખે જોયો છે, નજરો નજર. આ હૃદયના અંદર નવા નવા કૌતુક થાય છે. જે રોધેલું હતું એ રસોઈયાને જ ખાઈ ગઈ. રસોઈ રોધી હતી ને રસોઈયાને ખાઈ ગયું. અરે સાધુભાઈ દૂધ દોનારીને દુએ જોટડી, અને કોઈ કહી શકે ના ખોટડી. જ્ઞાનની લાણી છે. જ્ઞાન પ્રગટ કરવામાં જ્યારે આવે છે ત્યારે મન વડે શ્રવણ કરે, મનન કરે, નિધ્યાસન કરે, સત્સંગ કરે, શોધન કરે, ભજન કરે, કીર્તન કરે. આ બધું રોધેલું છે, ત્યાંનું મનનું જ રોધેલું છે. મનનું રોધેલું છે, અને આ પાકે ત્યારે એ રોધેલું રસોઈયાને ખાઈ જાય, મનને અમન બનાવી દે છે, મનને વિરામ પમાડી દે છે.
નજરે જોયું મેં રુદિયા માએ નીત નીત નવા કૌતુક થાય, રોધેલું રસોઈયાને ખાઈજી. સાધો ભાઈ દૂધ દોનારીને દુએ જોટડી. दूध कहता भजन, जोटड़ी कहता बुद्धि. बुद्धि આનું દોહન કરે છે. દૂધ દોનારીને દુએ જોટડી, અને કોઈ કહી શકે ન ખોટડી. અરે સાધુ ભાઈ અમારી વાતો છે ઘણી મોટડી, અને કોઈ કહી શકે ન ખોટડી. મહાપુરુષોના તમે જ્ઞાન સામું તો જુઓ, કેવા કેવા શબ્દો એમને આપણા દેહરૂપી મંદિરના અંદરથી એક એક શબ્દને વિચારી 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 આખું ભજન લખ્યું હોય. આગળ કહે છે કે અધર કૂવો નીચે નાર. કૂવો છે તે ઉપર છે, અને વચ્ચે એની પાણીના ભરનારી પણિયારી છે. ઉપર કૂવો નીચે નાર, વચ્ચે પાણી ડાળી ધાર. અરે સંતો ભાઈ કરો ને વિચારજી. અરે સાધુ ભાઈ કૂવાના ઉપર એક કોટડી, એને કોઈ કહી શકે ને કોટડી. કેટલા ઘન, કેટલા ઊંચી કક્ષાના શબ્દો લખ્યા છે. ઉપર કૂવો નીચે નાર, વચ્ચે પાણી ડાળી ધાર. સંતોભાઈ કરો ને વિચાર. અરે સાધુભાઈ કૂવાના ઉપર એક કોટડી, ઉપર કૂવો છે ને એના ઉપર એક કોટડી છે. સાધુભાઈ કૂવાના ઉપર એક કોટડી, અને કોઈ કહી શકે ને કોટડી. અધર કૂવો એ આપણું તાલું છે. તાલુના અંદર અમૃતનો કૂવો છે. ઉપર કૂવો નીચે નાર. નીચે નાર એટલે આપણી નાની જીભ. તાળવાના પાસે જે છે નાની જીભ, એ પણિયારે એનું ચિંતન કરીને પાણી ભરે છે. ને એ અમીરૂપી પાણી રોમ રોમના અંદર એ તૃપ્તિ આપે છે. અધર કૂવો નીચે નાર, વચ્ચે પાણી ડાળી ધાર. સંતોભાઈ કરો ને વિચારજી. અરે સંતોભાઈ કૂવાના ઉપર પણ એક કોટડી, એને કોઈ કહી શકે ને કોટડી. તો કે જે આપણો તાલુ છે, તાલુના ઉપર 10મા દ્વાર છે, અને એ 10મા દ્વારે કોટડી છે. દસમા દ્વારે કોટડી છે, એને કોઈ કહી શકે ના કોટડી. અરે સાધુ ભાઈ અમારી વાતો છે બહુ મોટડી, એમને કોઈ કહી શકે નહીં કોટડી. હાલના તબક્કામાં બાપજીએ આવી વાણીઓ જે લખી છે, અને એમને ખોલીને પણ જગત આગળ અદા કરી છે. પણ જગતને વાંચવાનો ટાઈમ નથી, બેવાનો ટાઈમ નથી, ખોબળવાનો ટાઈમ નથી.
એમાં મહાપુરુષો શું કરે? કે મહાપુરુષો કશું નહીં કરે. એ તો જગતના ભલા માટે અવતાર લીધો હતો. તે જગતનું જેટલું ભલું થયું એટલું કર્યું, અને પોતાનો સમય આવ્યો એટલે અદૃશ્ય થઈ ગયા. ઘણા સમયથી આ વાતો ગવાથી આવે છે, કહેતા આવે છે. પણ જેવી રીતે બાવજી લખી છે એવી રીતે સમજવી એ બહુ દોયેલી વાત છે. અરે સાધુભાઈ, કુવાના ઉપર એક કોટડી, એને કોઈ કહી શકે ના કોટડી. કુવા ઉપર એવી કઈ કોટડી છે? કે જેને આપણે 10મો દ્વાર કહીએ છીએ, એ કોટડી ત્યાં છે. એ કોટડીના અંદર પરિબ્રહ્મ પરમાત્મા બિરાજમાન થયેલા છે. વિચારમ પરમ જ્ઞાનમ. જીવ જ્યાં સુધી વિચારનો વિચાર ન કરી શકે ત્યાં સુધી આ વાતોની ખબર પડે એવી નથી. અને ખબર ન પડે તો એને રસે પડે નહીં. એવા મહાપુરુષો આ ધરતી ઉપર થઈ ગયા. ઘણા સેવકો પણ મળ્યા, પણ શંકર બાપજી એક મહાન યોગી પુરુષ હતા, શ્રોત્રિય હતા, બ્રહ્મનિષ્ઠ હતા, તત્વદર્શી હતા. એ જગતને ખ્યાલ નહીં. શ્રોત્રિય એને કહેવાય કે એક શાસ્ત્રના જાણકાર, એને શ્રોત્રિય કહેવાય. બ્રહ્મનિષ્ઠ એને કહેવાય કે જેને ચૈતન્ય રણુકારને પોતાના ઘટના અંદર પોતે અનુભવી અને રોમ રોમના અંદર એ રણુકારને ગાજતો સાંભળી અને અમરપદ મેળવ્યું. તત્વદર્શી એને કહેવાય કે તત્વદર્શી સંત મળવા મહાન દોયલા છે. ભગવાને આખી ગીતા લખી, આખી ગીતા. એમાં 4થા અધ્યાયમાં 34-35 શ્લોકમાં કહ્યું કે અર્જુન, તો કોઈ તત્વદર્શી સંતને મળ, એ તત્વદર્શી તને તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે કે જેથી કરીને તારે પાછું આ સંસારમાં ના આવવું પડે. જેને તત્વને અનુભવ્યા છે, જે આકાશને અનુભવે છે, એને નાદોનું પ્રાગટ્ય થાય. જે વાયુને અનુભવે છે, એને રોમ રોમના અંદર વાયુ ફૂંકાય, નાડીએ નાડીએ વાયુ ફૂંકાય, સાંધે સાંધે વાયુ ફૂંકાય. આકાશ વાયુ. ત્રીજું તેજ તત્વ છે કે ધ્યાનના અંદર સાધક બેસે ત્યારે એને ધ્યાનના અંદર સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, વીજળીના ચમકારા એના દર્શન થાય. એનું તેજ તત્વ છે. આકાશ વાયુ તેજ.
પૃથ્વી તત્વ જ્યારે પ્રગટ થાય ત્યારે ત્રેની સુગંધ પદાર્થ ન હોવા છતાં ત્રેની સુગંધ આપમેળે અનેક અત્તરોની સુગંધ છે, અનેક ફૂલોની સુગંધ છે, મોગરાની સુગંધ છે, ગુલાબની સુગંધ છે, જાયની સુગંધ છે, કપૂરની સુગંધ છે. એ એનું પૃથ્વી તત્વ પ્રાગટ્ય થયું. પાંચમું છે જલ. આકાશ, વાયુ, તેજ, પૃથ્વી, જલ. પાંચમું તત્વ દર્શન છે તે જલ તત્વ. કે જલ તત્વના અંદર આપણી કાકડા વાટે જે નાની જીભ છે એ જીભને ઉપરથી ઉદ્મુખ કૂવો એ તાલું જે ઉદ્મુખ કૂવો છે ત્યાંથી અમૃતની ઝરણા જે છૂટે છે એમાં ભાતના સ્વાદ હોય છે. ખારો, ખાટો, મીઠો, તીખો, તુરો, મરજેવો. આ તત્વદર્શન એટલે તત્વદર્શી કહેવાય કે એમને જેને પાંચ ભૂતોને પાંચે તત્વોને પ્રાગટ્ય કરીને સિદ્ધ કર્યા હોય એને તત્વદર્શી કહેવાય. જ્યાં સુધી એવા પુરુષનો ભેટો ન થાય ત્યાં સુધી વ્યક્તિ માત્રની વાત અધૂરી રહી જાય છે. હવે 10મા દ્વારની કોટડી, એ કોટડીના અંદર કોણ રહેશે? કુવાના ઉપર એ કોટડી, અને કોઈ કહી શકે ના કોટડી. તો એ કોટડીના અંદર એમાં વસે યોગીરાજ, પરમદેવ, પરમાત્મા, ચૈતન્ય. રહેઠાણ ત્યાં છે. એમાં વસે યોગીરાજ જેનું 14 ભુવનમાં રાજ. નખથી શિખા સુધી એક બાલની અણી જેટલી જગા નહીં ખાલી હોઈ શકતી. ઠસોઠસ રોમના અંદર એનો પ્રકાર છે. એમાં વસે યોગી રાજ જેનું 14 ભુવનમાં રાજ. 7 પાતાળ અને 7 આકાશ. અતલ, વિતલ, નિતલ, સુતલ, તલાતલ, રસાતલ અને પાતાળ. આ 7 લોક કમરથી નીચે છે. પછી ભૂલોક, નાભિમો. ભૂલોક, ભુવનલોક, સ્વરલોક, મરલોક, જનલોક, તપલોક ને સત્યલોક. આ 14 ભુવન. એમાં વસે યોગી રાજ એનું 14 ભુવનમાં રાજ. અરે દર્શન દીધા અમને આજજી. હે સાધુભાઈ, જે મેં કહેતા કે મારી મોટી વાતો છે, પછી અહીંયા આવ્યા એટલે સોટડી થઈ ગઈ, નાની થઈ ગઈ. હવે સાધુભાઈ મોટી વાતો થઈ ગઈ ત્યાં સોટડી, એને કોઈ કહી શકે નહીં ખોટડી. અરે સાધુભાઈ અમારી વાતો છે ઘણી મોટડી, એને કોઈ કહી શકે ન ખોટડી. ગુરુજીએ આપ્યું અમને જ્ઞાન કે આ જ્ઞાન મારા ગુરુદેવની કૃપાથી મળેલું છે. ગુરુએ આપ્યું અમને જ્ઞાન ત્યારે થયું આત્મભાન. શંકર બન્યા છે મસ્તાનજી.
અરે સાધુભાઈ ગોવિંદ સાથે અમારે ગોઠડી, એને કોઈ કહી શકે ને ખોટડી. જ્યારે ગુરુદેવે આ જ્ઞાન આપ્યું ત્યારે મને ચૈતન્યનું ભાન થયું. શંકર બન્યા છે મસ્તા. સાધુભાઈ ગોવિંદ સાથે અમારી ગોઠડી. ગોવિંદ કહેતા ચૈતન્ય રણુકાર, એમના સાથે અમારી ગોઠડી બંધાયેલી છે. સાધુભાઈ ગોવિંદ સાથે અમારી ગોઠડી, એને કોઈ કહી શકે ના ખોટડી. અરે સાધુભાઈ અમારી વાતો છે ઘણી મોટડી, અને કોઈ કહી શકે નહીં ખોટડી. આવી નિર્ગુણ વાણી, ભરપૂર નાભીથી દસમા દ્વાર સુધીના અનુભવોની ભરેલી વાણીઓ, એ અનુભવી પુરુષો હોય છે એ જ ગાય છે, એ જ કથે છે ને એ જ જગત આગળ પીરસે છે. ખાલી પુસ્તકીય જ્ઞાનમાં આ વાતો હોતી નથી, કથા વાર્તામાં હોતી નથી. જેમ કે કથામાં રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે, પુરાણો છે, એવી કથા વાર્તામાં આ વાતો હોય જ નહીં. આ તો જે પુરુષો છેલ્લા માર્ગે પરમ ગતિએ પહોંચી ગયા, એ પુરુષોની વાણી છે, અને એ વાણીઓને આપણે અત્યારે ગાઈ રહ્યા છીએ. જગતના જીવો પણ સાંભળી રહ્યા છે. જેને જેને જેટલું જેટલું જ્ઞાન હશે એટલું એટલું કેચઅપ થશે. ભગવાન બધાને સદબુદ્ધિ આપે, અને બધાએ ભગવાન સાથે રોતપ્રોત થાય. બોલે સદગુરુ ભગવાન કી જય.